21મી સદીમાં યુવાનો ટેકનોલોજી અને એઆઈના ફિલ્ડમાં ખૂબ આગળ વધતા જાય છે, પણ એની સાથોસાથ પોતાના જીવનમાં જે સૌથી અગત્યનો ગુણ જેને માનવતા કહેવામાં આવે છે એ માનવતાના ગુણથી દૂર થતા જાય છે. જીવનમાં આગળ વધવા માટે સૌથી અગત્યની ભૂમિકા છે માનવતા છે, અને જો આ ગુણ ભૂલી જશે તો ગમે તેટલી પોતાનો વિકાસ થયો હશે તો પણ એ જીવનમાં પાછળ જ રહી જવાના છે. આને ધ્યાનમાં રાખી અને મારે આ યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા કહેવી છે. આજની વાર્તા માનવતા એ આજના સમયનો સૌથી મોટો ગુણ છે. અને આ હેડિંગને સમજાવવા માટે મારે આકાશ નામના યુવાનના અનુસંધાનમાં વાત કરવી છે. આકાશ ખૂબ હોશિયાર, તાકાતવાળો, અને એણે પોતે સારી ડિગ્રી પણ પ્રાપ્ત કરી હતી, અને એને પોતે એક સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું હતું, અને એને માટે એણે 2 માસની સતત તૈયારી કરી હતી. અને જે દિવસે ઇન્ટરવ્યૂ આપવા એ જવાના હતા એ દિવસે બરોબર બહાર નીકળે છે, અને બરોબર જે જગ્યાએ એને ઇન્ટરવ્યૂ આપવાનું હતું એના દરવાજાની બહાર જ એ પહોંચી તો જાય છે, પણ ત્યાં બરોબર એણે એક એવી પરિસ્થિતિ જોઈ કે એક વૃદ્ધ માણસ જમીન ઉપર પડ્યો હતો, અને એ વૃદ્ધ માણસ છે બેભાન થઈ ગયો હતો. એ વૃદ્ધ માણસ છે એની પોતાની હાલત ખરાબ હતી, અને આ જે આકાશ હતો એને એમ થયું કે મારે એની મદદ કરવી જોઈએ. પણ તરત જ પાછો વિચાર આવ્યો કે મારે ઇન્ટરવ્યૂનો સમય તો શરૂ હમણાં જ થશે, અને જો હું ઇન્ટરવ્યૂમાં નહીં પહોંચી જાઉં તો મારી પોતાની જે અત્યારે 2 મહિના સુધીની જે મહેનત છે મહેનત પણ નકામી જશે. એટલે દ્વિધામાં હતો કે મારે શું કરવું, પણ એનામાં એક માનવતા પડેલી હતી. એટલે તરત જ એણે નિર્ણય લીધો કે મારું કેરિયર ગમે તે થાય પણ અત્યારે આ વૃદ્ધ માણસને મારી જરૂરિયાત છે. તરત જ વૃદ્ધ માણસ પાસે જાય છે, એને મોઢા ઉપર પાણી છાંટે છે. પાણી છાંટ્યા પછી તરત જ એ ભાનમાં આવે છે. એક રિક્ષામાં એને હોસ્પિટલમાં લઈ જાય છે અને સારવાર અપાવે છે, અને સારવાર આપ્યા પછી તે વૃદ્ધ માણસ છે એ ખરેખર ભાનમાં આવી જાય છે અને સ્વસ્થ બની જાય છે. તે વૃદ્ધ માણસે આ જે આકાશ હતો એને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. એણે એમ કીધું કે જો તે મને ખરેખર આ જગ્યા ઉપરથી ન લીધો હોત તો કદાચ મારા પોતાની પરિસ્થિતિ શું થાત તે મને ખબર નથી. ત્યારે આકાશે એમ કીધું કે હું ત્યાં થોડીક વાર ઊભો હતો, પણ એક પણ માણસ તમને લેવા માટે તૈયાર નહોતા. અનેક માણસો તમને જોઈને વયા જતા હતા. ત્યારે મને એમ થયું કે મારે મારી પોતાની કારકિર્દીને જોવાને બદલે આ વ્યક્તિ માટે મારે મારો સમય આપવો જોઈએ. અને મેં મારી પોતાની કારકિર્દી ખતમ થઈ જશે, મને નોકરી નહીં મળે, ઇન્ટરવ્યૂ આપી નહીં શકું, પણ મને પોતાને એ વાતનો આનંદ છે કે મેં તમને સારી રીતે તમને સ્વસ્થ બનાવ્યા. વાત તો પૂરી થઈ ગઈ. ઇન્ટરવ્યૂનો સમય ત્યાં તપાસ કરે છે તો એ પણ પૂરો થઈ ગયો હતો. ઘરે જાય છે, એને એમ થયું કે હવે આ ઇન્ટરવ્યૂમાંથી તો હું પોતે પસંદ થયો નહીં. બરોબર બીજે દિવસે સાંજે એને ફોન મળે છે, અને એ ફોનમાંથી એક વ્યક્તિ એમ કહે છે કે તમે ગઈકાલે ઇન્ટરવ્યૂ દેવા આવવાના હતા, અને તમે દરવાજા પાસે પહોંચ્યા, અને તમે અંદર આવવાને બદલે એક વૃદ્ધ માણસને જે પડેલો હતો અને એને તમે કોઈ પણ પ્રકારના બોલા વગર, કોઈ એની સામે ધ્યાન પણ આપતું નહોતું, અને તમે એને લઈ અને દવાખાને લઈ ગયા એ અમે જોયું બારીમાંથી. અમને એમ થયું કે કોઈ એક પણ આમાં ઇન્ટરવ્યૂ આપનારે કોઈએ આ વૃદ્ધને કોઈ બરોબર સારી રીતે તૈયાર ન કર્યા, એને પાણી છાંટ્યું નહીં, સારવાર પણ ન આપીને તમે ખરેખર આ રીતે આપી છે.
અને અમારે ખરેખર તો આવા માનવતાવાદી માણસની જરૂરિયાત છે. કદાચ તમે વિષયમાં એટલા બધા નિષ્ણાંત નહીં હો તો અમે તમને નિષ્ણાંત બનાવી દેશું, પણ માનવતાનો જે ગુણ છે એ ગુણ તમારામાં શ્રેષ્ઠ છે અને એ દૃષ્ટિએ તમારો ઇન્ટરવ્યૂ લેવાની જરૂર પણ નથી અને તમને સિલેક્ટ કરી જ લેવામાં આવે છે અને તમે 1 કે 2 દિવસમાં તમે આ કંપનીમાં હાજર થઈ જાઓ અને તમારો જે પગાર નક્કી થવાનો હતો એના કરતાં પણ તમને 25% વધારે પગાર આપવા માટે આ કંપનીના ડાયરેક્ટરે નક્કી કરેલું છે. એટલે તમે આવી જશો, કારણ કે આ સમાજમાં સૌથી અગત્યનો જે ગુણ હોય કોઈ પણ માણસમાં તો એ માનવતાનો ગુણ છે અને એ ગુણ તમારામાં ભરપૂર ભરેલો છે. તમારી કારકિર્દીના ભોગે પણ તમે માનવતાના ગુણને જતો ન કર્યો અને એટલા માટે અમને આનંદ થાય છે કે તમને આ કંપનીમાં પસંદ કરતા અને તમે ગમે ત્યારે આવી જજો. ત્યારે આકાશના મનમાં પ્રશ્ન થાય છે કે કુદરતે આપેલો સૌથી મહત્ત્વનો અને મહાન ગુણ છે એ માનવતા છે અને એ માનવતાના ગુણનું મેં પાલન કર્યું અને એટલા માટે મને પોતાને પસંદ કરવામાં આવ્યો. એ ખરેખર આજના સમયની અંદર એક ઉત્તમ પ્રકારની સમાજમાં ફરતા વિચારોની ભૂમિકા છે. માનવતા જીવનનો સૌથી મોટો ગુણ છે અને મુશ્કેલીમાં કોઈ પણ વ્યક્તિને મુશ્કેલીમાં પડખે ઊભું રહેવું એ જીવનની સૌથી સાચી સફળતા બંને માટે છે. દરેક તક આપણા માટે જ કોઈ દિવસ વિચારવું નહીં. આપણે દરેક તક માટે સ્વાર્થી ન બનવું, પણ દરેક તકમાં પણ જો માનવતા આપણે આપી શકતા હોય તો એ તકનો માનવતાના ફોર્મમાં ઉપયોગ કરવો. સારા કાર્યનું પરિણામ ક્યારેક આપણી અપેક્ષા કરતાં પણ વધારે સારું મળે છે. જેમ આ આકાશને મળ્યું, નોકરી મળી ગઈ. જીવનમાં દરેક ક્ષણ માટે હંમેશા યાદ રાખો કે જે સારી બાબતો છે એને પસંદ કરો. માનવતા બતાવવી એ પોતાનું જે ઊંચું બતાવવા માટેનો સુંદર મહત્ત્વનો રસ્તો છે. કુદરતે જો આવી કોઈ માનવતા બતાવવા માટેની કોઈને પણ તક જો આપે તો આ વાર્તા આપણને સૂચન કરે છે કે તમે એ તકને જતી ન કરશો. કદાચ તમારે એને કારણે કેટલુંક નુકસાન થતું હશે તો પણ તમને એ નુકસાન કુદરત પૂરું કરશે એમ આ આકાશ આપણને કહે છે. અને સાચી ઓળખ માત્ર ને માત્ર માનવતાના કાર્યોમાં જ છે એમ જે આકાશ સૌને એક સૂચન કરે છે એમ હું પણ સૌ યુવાનોને આ જ પ્રકારનું આ વાર્તાનો બોધ આપું છું. સૌ કોઈ આગળ વધે એવી આ શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.